જો આપણે છેલ્લા લેક્ચરમાં ઓલો સૂક્ષ્મજીવો અને માનવ કલ્યાણમાં ફાળો જોયો હતો આપણે, તો એમાં આપણે એવું જોયું કે સૂક્ષ્મજીવો ફાયદાકારક છે મનુષ્ય માટે. હવે આપણે આજે નવું ચેપ્ટર ચાલુ કરશું, એમાં નુકસાનકારક ભૂમિકા જોશું. પહેલાં ફાયદો જોયો, પછી નુકસાન જોયું. કેમ બે ખબર હારે અપાય, પહેલાં હારી બીજી ખરાબ. આપણે પહેલાં હારી આપી, હવે ખરાબ આપશું. તો જો આગળનું ચેપ્ટર નંબર 8, માનવ સ્વાસ્થ્ય અને રોગો. ચાલો, ચેપ્ટર નંબર 8, માનવ સ્વાસ્થ્ય અને રોગો. હવે સ્વાસ્થ્ય એટલે હેલ્થ કોને કહેવાય? તમે તંદુરસ્ત હોય, રોગો ન થતા હોય તો એને જ આપણે સ્વાસ્થ્ય કહેવાય? ના કહેવાય. સરસ, હોશિયાર બધા જુઓ. તો સ્વાસ્થ્ય આપણે કોને કહેશું? હા, જો ચોપડી વાંચનાર વ્યક્તિઓ તરત જ જવાબ આપે છે. સ્વાસ્થ્ય કોને કહેવાય? તો કે શરીરની શારીરિક, માનસિક અને સામાજિક તંદુરસ્તી. શારીરિક તંદુરસ્તી એટલે શું? આ ત્રણે ત્રણ તંદુરસ્તીનો સમાવેશ થાય છે. શારીરિક એટલે તમે શરીરથી સ્વસ્થ છો, શરીર તમારું સારું છે, રોગો થતા નથી. માનસિક એટલે તમે મેન્ટલી સારા છો, તમારા મગજમાં એવા વિચારો નથી આવતા કે બારી ખોલીને કૂદી જાવ. તો તમે માનસિક રીતે સ્વસ્થ છો. સામાજિકનો અર્થ શું થાય? તો કે જો વિદ્યાર્થીઓ હોય બરાબર, એમાં મિત્ર વર્તુળ હોય, જેને તમે ફ્રેન્ડ સર્કલ કહો અંગ્રેજીમાં. હું થોડો ગુજરાતી માણસ છું, એવું બધું આપણને ન આવડે અંગ્રેજી શબ્દ, પણ થોડુંક તમારે યુટિલાઇઝ કરી નાખવાનું બરાબર. તો આવી રીતે એમાં આપણે એકને બહાર મૂકી દઈએ. સારો વ્યક્તિ હોય બિચારો, પણ શું આપણને ન ગમતો હોય, એને બહાર મૂકી દઈએ એટલે એને શું થાય? મનમાં ને મનમાં દુઃખ ઉત્પન્ન થાય કે સમાજે મારી ધૃણા કરી કહેવાય. શું કરી કહેવાય? બહુ મોટો શબ્દ છે ધૃણા. ગોળી મારી દીધી ને એવું લાગે, ધૃણા કરી. તો એ ધૃણાનો અર્થ એવો થયો કે તમે એને બહાર મૂકી દીધો છે, એને લાગણી ન મળે, ફિલિંગ્સ ન મળે. તો એનો અર્થ એવો થયો કે એ સામાજિક રીતે અસ્વસ્થ છે, એકલો પડી ગયો છે બિચારો, એકલો અટુલો માનવ ભાઈ. તો આને સ્વાસ્થ્ય કહેવાય. રોગો કોને કહેવાય? તો કે એવો રોગ કે જેના કારણે મોઢે માસ્ક બાંધવો પડે, એવો રોગ કે જેના કારણે કોલર ટ્યુન સાંભળવી પડે, એવો રોગ કે જેના કારણે ઘરમાં બેસી રહેવું પડે, અને એવો રોગ જેના કારણે શિક્ષક બદલાઈ જાય, કોરોના. તો આવી રીતે આપણે વાત કરવાની છે રોગ વિશે. रोग એટલે શું? दुनिया का सबसे बड़ा रोग क्या कहेंगे लोग? आ रोग जे छे ई शरीरनी सामान्य अवस्थामां खलेल पहोंचाड़े. बीजू के ई असर करे. केवी असर करे? नकारात्मक असर करे. नकारात्मक असरનો અર્થ એવો થાય કે અસર આપણે ઈચ્છતા ન હોય છતાં થઈ જાય. આમાંથી એવા કેટલા વ્યક્તિ છે કે જેને અત્યારે છીંક ખાવાનું મન થાય, ઝેર ખાઈ લેવું સારું છીંક કરતા, અત્યારે એવું થાય. એક છીંક ખાવ, બાજુવાળો ક્લાસ મૂકીને ભાગી જાય, ઓલાને કોરોના છે. તો એ નકારાત્મક અસર જે આપણે નથી ઈચ્છતા. આમાંથી કોણ એવું ઈચ્છવા માગે છે કે 15 માર્ચે પરીક્ષા હોય આપણી? નો. જો ફિલિંગ લાઉડ, થોડું શીખવું અંગ્રેજી. તો એને રોગ કહેવાય. શું કહેવાય? રોગ કહેવાય. હવે જો બીજી વાત કે રોગો વિશે વાત કરી આપણે. બીજી વાત આપણે કરીએ કે પ્રાચીન કાળથી એવું નથી કે ભાઈ વિદેશીઓ ભૂરિયા હોય તે શોધ કરી છે, આપણાવાળાએ ક્યાંય પાછળ નહોતા, આપણે આયુર્વેદ બનાવ્યું. અત્યારે જો ક્રેઝ વધ્યો છે, MBBS જેટલો જ ક્રેઝ આયુર્વેદનો છે, BMS કહેવાય જેને, બરાબર. તો એવો આયુર્વેદની વાત કરી. પહેલાં ભારતીયોના નામ લખશું આપણે, પછી વિદેશીઓના નામ. ચરક અને સુશ્રુત નામ સાંભળ્યું જ છે તમે,
એમાં શ્રીમાન ચરકભાઈ વિશે વાત કરીએ આપણે. ચરકભાઈને આયુર્વેદના પિતા કહેવાય. આયુર્વેદના પિતા. એમને એક શબ્દ આપ્યો હતો આયુર્વેદ માટે. આયુ એટલે ઉંમર અથવા જીવન, અને વેદ એટલે એનું જ્ઞાન. એટલે આયુર્વેદનો આખો અર્થ થાય જીવનનું જ્ઞાન. શેનું જ્ઞાન થાય? જીવનનું જ્ઞાન. જીવનનું જ્ઞાન એટલે આયુર્વેદ. આ ચરકે શબ્દ આપ્યો. આયુર્વેદમાં એમને ખાસ કરીને વાનસ્પતિક ગુણધર્મો ધરાવતી જે વનસ્પતિઓ હોય ને એમાંથી દવાઓ બનાવવાનું ચાલુ કર્યું. અત્યારે આપણે એલોપેથી દવા વાપરી છે, ટેબ્લેટો આવે, એ એલોપેથી કહેવાય, કે જે ખરેખર શું હોય, કેમિકલમાંથી બની હોય. આપણે તો ખાઈ છીએ, જોતા નથી શું છે શું નહીં. ડૉક્ટરે કીધું 4 લઈ લેવાની, 5મી નો લઈને 3જી નો લઈ. એવી જ રીતે બીજા આમના ભાઈબંધ હતા સુશ્રુત. જો મિત્ર ચરકને સુશ્રુત જેવા બનાવે, એક એ આયુર્વેદ હોય તો બીજા સર્જરી કરી નાખી. સુશ્રુત સાહેબ સર્જરી વિદ્યાના પિતા. ઓપરેશન કહેવાય ને, શું કહેવાય? ઓપરેશન. કાપી નાખે એ ઓપરેશન. એ સુશ્રુતભાઈ કરી આવ્યા. પછી હિપોક્રેટસ ઔષધ શાસ્ત્રના પિતા. નામ એવું છે. પોટેમસ નહીં, હિપોક્રેટસ. ઔષધ શાસ્ત્રના પિતા. મેડિસિન્સ વિશે માહિતી આપી, રોગકારકો અને રોગ વિશેની લક્ષણો જે છે એની તપાસ કરી, અને એના કારણે ઔષધ શાસ્ત્રના પિતા બન્યા. ત્રીજું નામ એટ્રેયા. ઔષધ શાસ્ત્રના પતિ. પત્ની નથી, પુરુષ અથવા પતિ અથવા પુરુષ. અમુક વસ્તુ ન હોય ભેગા, પૂછવાનું નહીં, અફસોસ થાય જીવનમાં, બહુ દુઃખ થાય. એટ્રેયા. પછી શીતળાના શોધક, શીતળાની દવાના શોધક, નામ સાંભળ્યું હશે, એડવર્ડ જેનર. એને પ્રતિકાર તંત્રના પિતા કહેવાય, અથવા તો પ્રતિકારકતાના પિતા. ઇમ્યુનિટી બહુ પ્રચલિત શબ્દ અત્યારના સમય માટે, બરાબર? તો એ પ્રતિકારકતાના પિતા. જગ્યા ક્યાં છે? અહીંયા છે. એડવર્ડ જેનર પ્રતિકારકતાના પિતા એટલે એડવર્ડભાઈ જેનર. કંઈ રહી નથી જતું ને? હા, એપિડેમિયોલોજી બ્રાન્ચ, શાખા કહેવાય આને. ઝાડની નહીં પણ બાયોલોજીની. એપિડેમિયોલોજી. રોગના લક્ષણ અને રોગનો ફેલાવો ના અભ્યાસ કરતી શાખાને શું કહેશું આપણે? એપિડેમિયોલોજી. કોઈ પણ રોગ છે, એ રોગનું કંઈક લક્ષણ હોવું જોઈએ, અને એ રોગનો ફેલાવો કઈક રીતે થતો હોવો જોઈએ તો જ રોગ થાય. માનવ શરીરમાં રોગ ક્યારે થાય? કોઈને ખબર છે રોગ ક્યારે થાય? કોઈ જો હાલતા હાલતા જતા હોય અને કોરોના થઈ ગયો થાય? એલા હસવાની વાત નથી આમાં. હાલતા હાલતા માણસને હાર્ટ એટેક આવી જાય, હૃદયનો હુમલો. સાંભળ્યું હશે તમે બધાના? તો કારણ એવું છે કે જ્યાં સુધી રોગકારક શરીરમાં દાખલ ન થાય ને ત્યાં સુધી રોગ ન થાય. એટલે રોગકારક દાખલ થવો જરૂરી છે. અને રોગકારક મોટા ભાગે મનુષ્યમાં એના કુદરતી છિદ્રોમાંથી નીકળશે. નાક છે, કાન છે, આંખો છે. અત્યારે તમે શું લેવા માસ્ક પહેર્યું છે? રોગકારક નાકમાંથી ન દાખલ થાય. મેં તો ચશ્માય પહેર્યા છે, આંખમાંથી ન જાય. જોકે મારે ઇનબિલ્ટ છે એટલે હારે જ આવ્યા હતા. પણ આવી રીતે કુદરતી ઘટકો જે છે, છિદ્રો છે, એમાંથી રોગકારક હંમેશા દાખલ થઈ શકે અને તો જ રોગ થાય, બાકી રોગ ન થાય. એટલે વાત છે રોગકારકની, જેને આપણે પેથોજન કહીએ. એના ઉપરથી બીજી એક બ્રાન્ચ નીકળી છે. વાહ! રોગકારકો.
પેથોજન્સ. આ રોગકારકો જે છે ને એ હંમેશા રોગો ફેલાવતા સૂક્ષ્મ સજીવો છે. રોગો ફેલાવતા સૂક્ષ્મ સજીવો જેને નરી આંખે નથી જોઈ શકતા. જો જોઈ શકતા હોય તો આપણે કોરોનાને ધોકે ધોકે મારીને તોડી નાખીએ. નથી જોઈ શકતા તો એ રોગકારક કહેવાય. સૂક્ષ્મ સજીવ છે, નાના સજીવ છે, બરાબર. અને આવી જ રીતે વાત કરીએ પેથોલોજીની, રોગ વિદ્યા, રોગશાસ્ત્ર કહેવાય અથવા રોગ વિદ્યા કહેવાય. રોગો વિશેની સંપૂર્ણ માહિતી આપશે અથવા રોગકારક વિશેની માહિતી. તો આવી રીતે રોગો બધા ફેલાતા હોય. હા, થોડાક તમે બીજું એક નામ સાંભળ્યું હશે, કાર્લ લેન્ડસ્ટીનરનું. રુધિર જૂથ જે છે ને એની શોધ કરી. એબીઓ બ્લડ ગ્રુપ જે આપણે ભણી ગયા 11મા ધોરણમાં ભણી ગયા હતા, ચેપ્ટર 18માં, અને 12મા ધોરણમાં ચેપ્ટર 5માં ભણી ગયા. તો એ એડવર્ડભાઈ જેનર આવી ગયા, પ્રતિકારકતાના પિતા. સાથે સાથે કાર્લ લેન્ડસ્ટીનર, એબીઓ બ્લડ ગ્રુપ. એબીઓ બ્લડ ગ્રુપનો અર્થ એવો થાય AB અને O. આવા 4 રુધિર જૂથ જે રહ્યા ને એ કાર્લ લેન્ડસ્ટીનર આપ્યા હતા. પોઝિટિવ નેગેટિવ વિચારો તો 8 થઈ જાય, બરાબર. તો રુધિર જૂથના પિતા, બધા પિતા વિશે જ આપણે વાત કરીએ છીએ. બાયોલોજીના પિતા કોણ છે? કોઈને ખબર છે? જોર સે બોલો. હા બોલો, શું? કોઈ નથી બોલ્યું? કોણ? પૂરું થવા આવશે હમણાં. આ ચોપડી રહી ને એ પસ્તીમ નાખી દઈશું તમે 4 મહિના પછી, કાં બાજુવાળાને આપી દઈશું, ભણજે હવે, અમે તો પૂરું કરી નાખ્યું. એરિસ્ટોટલ, ફાધર ઓફ બાયોલોજી, બાયોલોજીના પિતામહ કહેવાય. આટલી તો આપણને ખબર હોવી જ જોઈએ, ભલે અંદર ન ખબર હોય. એરિસ્ટોટલ, થિયોફેસ્ટ, એરિસ્ટોટલ બાયોલોજીના પિતામહ. 2 વાર લખ્યું, ભૂલ હું હમણાંથી બહુ કરું છું. બાયોલોજીના પિતા, જીવ વિજ્ઞાનના પિતા. જીવ વિજ્ઞાનના 2 મુખ્ય ભાગો છે, પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર, ઝુઓલોજી એન્ડ બોટની. તો જે એરિસ્ટોટલ છે એ પ્રાણીશાસ્ત્રના પિતા છે. થિયોફેસ્ટ જે રહ્યા એ વનસ્પતિ શાસ્ત્રના પિતા છે. ખ્યાલ આવે? હવે થોડાક મહત્ત્વના દિવસો જોઈએ. દિવસો, તારીખો જોવાની છે, અમુક અગત્યના છે, એ જોશું આપણે. અહીંયા લખી મહત્ત્વના દિવસો. ચાલો, એમાં સૌથી પહેલાં 30 જાન્યુઆરી જોશું. હવે આવશે રક્તપિત્ત દિવસ કહેવાય ને. 30 જાન્યુઆરી રક્તપિત્ત દિન. રક્તપિત્ત જે છે રુધિર સંબંધિત રોગ છે, જેને લેપ્રેસી પણ કહેવામાં આવે છે. એટલે એના માટેનો જે દિવસ છે એને 30 જાન્યુઆરી તરીકે આપણે મૂક્યો છે. 24 માર્ચ બીજા નંબર ઉપર વિશ્વ ક્ષય દિવસ કહેવામાં આવે છે. ક્ષય, ટીબી, ક્ષય દિન અથવા તો ટીબી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આખું નામ છે ટ્યુબરક્યુલોસિસ. ટ્યુબરક્યુલોસિસ, બરાબર, ક્ષય દિવસ કહેવાય, વિશ્વ ક્ષય દિવસ. પછી 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. આરોગ્યની વાત આપણે કરી છે આમાં. 26 જૂન, આ દિવસ બહુ અઘરો છે.
આંતરરાષ્ટ્રીય નશાબંધી અથવા નશા વિરોધી દિવસ. ચાલો, 1 જુલાઈ તમારા બધાનો દિવસ. ડૉક્ટર્સ દિવસ. 1 ડિસેમ્બર હમણાં જ ગયો, વિશ્વ એઇડ્સ દિવસ. અને 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. લખી નાખો. જો આપણે છેલ્લે વાત કર્યા કેટલીક અગત્યની તારીખો, દિવસોની વાત કરી. હવે આપણે રોગકારકો વિશે વાત કરશું. રોગકારકો કે જે શું કરે છે, રોગ ફેલાવે છે, પેથોજન્સ. તો મોટાભાગે સૂક્ષ્મજીવો જ રોગકારક તરીકે છે. તો હવે આપણે અહીંયા રોગકારકો અને એનાથી થતા રોગો વિશે વાત કરશું. એટલે આ બાજુ લખીએ આપણે રોગકારકો અને આ બાજુ લખશું રોગો. તો જો રોગકારકમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ બેક્ટેરિયાની. કોની વાત કરશું? બેક્ટેરિયા. ગુજરાતીમાં બેક્ટેરિયાને શું કહેશું આપણે? વાહ, જીવાણુ. એટલે જીવનો નાનામાં નાનો અણુ, એને જીવાણુ કહેવાય, બેક્ટેરિયા કહેવાય. તો બેક્ટેરિયા થકી થતા રોગો આપણે 2 સિલેબસમાં ભણી ગયા. કયા કયા? ટાઇફોઇડ અને ન્યુમોનિયા. હજી એકાદો લખવો હોય તો કોલેરા. વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી ફેલાશે. બરાબર છે. જનરલી નીટમાં તમે જો જૂના વર્ષના પેપર જુઓ તો 80 થી 85% જે રહ્યું ને એ એનસીઈઆરટીનું બેઠું પૂછાય છે, પણ થોડુંક ફેરવીને પૂછાય. એટલે આપણે એમ કહીએ બહારનું છે, પણ એવું નથી હોતું. બરાબર. નંબર 2 વાયરસ. ગુજરાતીમાં શું કહેશું? સરસ, વિષાણુ. વિષ એટલે કે ઝેરનો નાનામાં નાનો અણુ. વાયરસથી કયા કયા રોગો ફેલાય? એઇડ્સ, શરદી, કોરોના, ગાલ પચોડિયું, મમ્પસ, ઓરી અછબડા. ગાલ પચોડિયું એવું કહેવત સાંભળી છે, એકલા એકલા ખાઈને, એવું નથી હોતું. મુખની અંદર ફૂલાઈ જાય ભાગ, ગાલ પચોડિયામાં એવું હોય. શું હોય? લાળ ગ્રંથિ આવેલી હોય, 3 જોડ લાળ ગ્રંથિ હોય આપણા મુખની અંદર. એમાં જે હનુ ગ્રંથિ હોય ને, જડબાના ભાગે આવેલી હોય, એની નલિકા હોય. એ નલિકામાંથી લાળ રસ બહાર આવે અને મુખમાં ખુલે, એટલે મુખમાં લાળ રસનો સ્ત્રાવ થાય. હવે જો એ નલિકા જે રહીને એ વાયરસથી અસરગ્રસ્ત થાય અથવા ચેપગ્રસ્ત લાગે ને, તો એ ભાગ ફૂલાઈ જાય, જેના કારણે ગાલ પચોડી થાય. અને આપણે બીજા ફેરવી નાખ્યા. બરાબર. ગાલ પચોડીની અવસ્થા જ ફેરવી નાખી. વાયરસને એમ થાય કે હું શું કરું, નોકરી મૂકી દઉં. તો વાયરસથી આટલા રોગો થાય. નંબર 3 ફૂગજન્ય રોગો. તો ફૂગથી કયા કયા રોગો થાય? ધાધર, કે જેને આપણે રિંગવર્મ કહીએ છીએ. એથલેટ ફૂટ. સમજાવશું, ચિંતા ન કરશો. નંબર 4 કૃમિઓ. કયા કયા રોગો થાય? એસ્કેરિયાસિસ નામ સાંભળ્યું? આનાથી જ થશે ને? પછી નહીં. સરસ, હાથી પગો. છેલ્લે નંબર 5 પ્રજીવો, પ્રોટોઝુઅન્સ. કયા કયા રોગો થાય? બીજા નંબર ઉપર હવે બોલો. અથવા અમીબીય મરડો કહેવાય. બરાબર. આ આપણે પ્રેક્ટિકલમાં છે, નમૂનામાં આવશે, બતાવીશ તમને. બરાબર. તો આ બધા રોગકારક છે જેના કારણે રોગો થાય. હવે વાત કરીએ આપણે રોગોની જ. રોગોના કેટલા પ્રકાર પાડી છે આપણે? અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી વિચારીને તો રોગોના કેટલા પ્રકાર પાડી છે આપણે? કયા કયા? ચેપી અને સરસ. બધાએ મારા વિડીયો લેક્ચર જોયા છે. ગમ્યું? ચાલો રોગોની વાત કરીએ. કોની વાત કરીએ? રોગોની. તો જે મુજબ આપણે વાત કરી છે 2 પ્રકારના રોગો હોઈ શકે. એમાં પહેલાં હોય ને ચેપી રોગ કહીએ,
અને બીજાને આપણે શું કહેશું? બિનચેપી રોગ. ચેપી રોગની વ્યાખ્યા આપણે કંઈક એવી રીતે આપી હતી કે ભાઈ ચેપ દ્વારા ફેલાય. ગુજરાતીમાં આપણે એને સંક્રમણ કહી. ગુજરાતમાં આટલા સંક્રમિત વ્યક્તિઓ છાપા મારતા છો એવી રીતે. તો કહેવાનો અર્થ એવો થાય ચેપ ઇન્ફેક્શનથી ફેલાય એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં. મને થયો હોય મારું ઇન્ફેક્શન કોઈ બીજાને લાગે તો આને થાય એમ કરતાં કરતાં બધાને ફેલાય. બરાબર? તો ચેપ દ્વારા ફેલાય રોગો એમ. ઓલા ચેપ દ્વારા ન ફેલાય. હવે આ જે ચેપ દ્વારા ફેલાતા રોગો છે એના બીજા બે પ્રકાર છે, સંસર્ગજન્ય રોગ અને બિન સંસર્ગજન્ય રોગ. હા, સંસર્ગજન્ય રોગ, સંસર્ગજન્ય રોગ અને બિન સંસર્ગજન્ય રોગ. સંસર્ગજન્ય રોગનો અર્થ એવો થાય સ્પર્શથી ફેલાય, ટચ અથવા તો કોઈ વ્યક્તિની સાથે રહેવાથી. ઉદાહરણ તરીકે ઓરી છે, અછબડા છે, શરદી છે, કોઈ છીંક ખાય છે, વાયરસ બહાર આવે. એ વાયરસ બેચ ઉપર પડે, કોઈ વસ્તુ ઉપર પડે, તમે એ જ વસ્તુ ઉપર હાથ મૂકો છો, વાયરસ તમારા હાથમાં આવે છે, તમે હાથ નાકે આપો છો, આંખે આપો છો, મુખમાં આપો છો, તો એના લીધે શું થાય? વાયરસ શરીરમાં દાખલ થાય એમ. બરાબર? તો વાયરસ દાખલ થાય એનો અર્થ એવો થાય સ્પર્શ દ્વારા ફેલાય છે, ટચ દ્વારા. એમ ઓરી હોય કોઈ વ્યક્તિને, ધાધર છે, ધાધરમાં આપણે ભણી ગયા કે કોઈ વ્યક્તિ ચેપી છે, એની ટુવાલ છે, એની ચીજ વસ્તુઓ છે, એના કપડાં છે, એને પહેરેલા કપડાં હોય, એ બધી વસ્તુ વાપરો તો શું થાય કે એના ખરેખર ફૂગ શું હોય? બીજાણુ ઉત્પન્ન કરે. આપણે એવું 11મા ધોરણમાં ભણી ગયા કે ભાઈ કોઈ ફળકાઈ નામની રચના હોય એ ફાટે, એમાંથી ઘણી બધી માત્રામાં બીજાણુ નીકળે. અહીંયા એ જ વસ્તુ છે, બીજાણુઓ કોઈ શરીરમાંથી બીજા શરીરમાં કોઈ ચીજ વસ્તુઓ મારફતે જાય તો એના કારણે એક વ્યક્તિને થઈ હોય ને એ જ બીજા વ્યક્તિને થાય. તો સંસર્ગજન્યની અંદર શું છે કે સ્પર્શ દ્વારા અથવા તો સંપર્ક દ્વારા ફેલાય. સ્પર્શ. તો ઉદાહરણ ઓરી, અછબડા, ધાધર, શરદી, આ બધા એના ઉદાહરણ છે. બિન સંસર્ગજન્ય વાહક દ્વારા ફેલાય. વાહક એટલે કોઈ રોગ જે છે ને એના રોગકારકનું વહન કરે, રોગકારકનું વહન કરાવે, વાહક. આ થશે વાહક દ્વારા ફેલાતા રોગો. ઉદાહરણ તરીકે હા, એડ્સ, મેલેરિયા. એડ્સમાં જે વ્યક્તિ પોતે પોઝિટિવ છે ને એ જ વાહક છે, બીજો કોઈ વાહક નથી. જે વ્યક્તિને એડ્સ થયેલો છે એ પોતે જે HIV પોઝિટિવ છે એ વાહક છે, એ બીજા વ્યક્તિને ફેલાવશે. બરાબર? મેલેરિયામાં આપણે જાણીએ છીએ કે ભાઈ મચ્છર જે છે એ ફેલાવે છે. પછી એડ્સ, મેલેરિયા, પ્લેગ, ઉંદર અને ચાંચડથી ફેલાય પ્લેગ. અત્યારે તમે સાંભળ્યું તો બર્ડ ફ્લૂ. બરાબર? કે જે બર્ડ્સ એટલે કે પક્ષીઓ મારફતે ફેલાય. તો આવી રીતે આ બધા બિન સંસર્ગજન્ય રોગોના ઉદાહરણો છે. હવે બિનચેપીના, તો બિનચેપીની અંદર અમુક પ્રકારના રોગો આવે. ઉદાહરણ તરીકે સૌથી પહેલાં વાત કરીએ તો ભાઈ વ્યસન પ્રેરિત રોગો અથવા વ્યસન દ્વારા ફેલાતા રોગો, મોટાભાગે કેન્સર. આપેલું. બરાબર? બીજા નંબર ઉપર શું છે? ત્રુટિજન્ય રોગો. ત્રુટિજન્ય રોગો અથવા તો ખામીજન્ય રોગો. ખામી હોય, પોષણની ખામી, કુપોષણ છે, પછી વિટામિનની કેટલીક ખામી છે. ઉદાહરણ તરીકે વિટામિન એ આંખના ઓછું હોય, આંખના નંબર આવે. બરાબર? એની કરતાં એ ઘટી જાય તો રતાંતણાપણું થાય. તો એ ત્રુટિજન્ય રોગો કહેવાય. પછી આપણે ભણી ગયા કે ભાઈ ખાસ કરીને વ્યવસાય પ્રેરિત રોગો આમાં આવે, જનીનિક રોગો આવે કે જે પેઢી દર પેઢી માતા પિતામાંથી જે જનીનો જે બાળકમાં જશે એના દ્વારા ફેલાય. બરાબર? તો આ બધા બિનચેપી રોગ. એલર્જીના રોગો, કંઈક એલર્જી હોય, કોઈકને સુગંધની એલર્જી હોય, બહુ સુગંધ, કોઈકે બોડી સ્પ્રે છાંટ્યો હોય, પરફ્યુમ છાંટ્યો હોય, અગરબત્તીની સુગંધ આવતી હોય, માથું દુખવા લાગે, તો એ એક પ્રકારની એલર્જી છે. IgE એન્ટીબોડી કામ કરે એમાં. તો એલર્જી પ્રેરિત રોગો અથવા તો એલર્જીના રોગો.
આ બધા બિનચેપી રોગના ઉદાહરણ છે. આના સિવાય અન્ય ઉદાહરણની વાત કરીએ તો રોગોના બીજા બે પ્રકારો છે, એક્યુટ અને ક્રોનિક. આ રોગો એના બીજા બે પ્રકાર, એક્યુટ રોગ અને ક્રોનિક રોગ. એક્યુટ રોગ એક એવો રોગ છે કે જે તરત જ અસર દેખાડે, ઓન ધી સ્પોટ, એમ થોડાક જ દિવસોમાં. એટલે જે રોગકારક રહ્યો ને એનો સેવનકાળ એક્યુટમાં ઓછો હોય, તરત જ તે રિએક્શન આપે એમ કે ભાઈ રોગ થયેલો છે. ફોર એક્ઝામ્પલ શરદી, તમે જેવા રોગકારકના સંપર્કમાં આવ્યા 1 કે 2 દિવસમાં તમને પણ શરદી થશે, તમારા નાકમાંથી પાણી નીકળશે. તો એનો અર્થ એવો થયો એ એક્યુટ રોગ છે, એકાએક અસર દેખાડે, એમ તરત જ અસર દેખાડશે. આ જે છે ને એમાં એકાએક અસર જોવા મળે. તો એના ઉદાહરણમાં શરદી, ઉધરસ. ક્રોનિક રોગ એવો છે કે જેમાં શું થાય કે લાંબા સમય સુધી રોગકારક જે છે ને એ તમારા શરીરમાં રહે. ઉદાહરણ તરીકે અત્યારે એક રોગકારક દાખલ થયો હોય ને તો એ ધીમે ધીમે ગુણન પામે. ગુણન પામે એટલે એની સંખ્યામાં વધારો કરે. આપણે જેમ જોયું હતું કે HIV એડ્સ છે, એમાં મેં તમને 2 શબ્દ કીધા હતા. આવા 2 શબ્દ આવશે, લે પીરિયડ અને વિન્ડો પીરિયડ. એમાં લે પીરિયડ હોય ને મોટો પીરિયડ હોય, એટલે લાંબો સમયગાળો હોય કે રોગકારક તમારા શરીરમાં દાખલ થયો છે, હવે એ ગુણન કરે છે. એડ્સમાં આપણે કીધું રિટ્રો વાયરસનું સ્વયંજનન થાય, તો એક અણુ રહ્યો ને એવા ઘણા બધા અણુઓ બનાવે. ત્યાં લગી અણુઓ બનાવે જ્યાં લગી એ એટલા ભાગમાં હાવી ન થઈ જાય આખા શરીરમાં. અને જેવો એ સક્રિય બની જાય એટલા બધા અણુઓ બનાવે, તાત્કાલિક એકાંતરે પોતાની અસર દેખાડશે. એટલે બીજો પીરિયડ આવે વિન્ડો પીરિયડ, જે એકદમ નાનો પીરિયડ હોય. એ કેટલો પીરિયડ હોય કે તમને અસરગ્રસ્તતા લાગે છે, તમને એમ છે કે હાલો કદાચ મને કંઈક થઈ ગયું છે, તમે ટેસ્ટ કરાવવા જાઓ છો, તમને અનુભવ થાય છે, ત્યાંથી તમે ટેસ્ટ કરાવવા જાઓ છો, એ 2 વચ્ચેનો સમયગાળો એ તમારો વિન્ડો પીરિયડ. બરાબર. તો ક્રોનિક રોગ જે છે એમાં લાંબા સમય સુધી રોગકારક જે છે શરીરમાં જોવા મળશે. રોગકારકો શરીરને અસર પહોંચાડે. ઉદાહરણ તરીકે ટીબી, ક્ષય કહેવાય, ટ્યુબરક્યુલોસિસ આખું નામ છે, ટ્યુબરક્યુલોસિસ. પછી એડ્સ, કેન્સર. બરાબર. તો આ બધા જે છે એ ક્રોનિક પ્રકારના રોગ છે. કેન્સર અત્યારે થઈ ગયો હોય, શરૂ થઈ ગયું હોય કામગીરી કોષો બનવાની, તો અત્યારે ખબર ન પડે, પણ લાંબા સમય પછી ખબર પડે. બરાબર. હવે આપણે કેટલાક સામાન્ય રોગો જોયા હતા, એમાં આપણે બેક્ટેરિયા યુક્ત આ 2 રોગો વિશે વાત કરી. બરાબર. આને બાદ રાખવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા ટાઇફોઇડ વિશે વાત કરી. NCERTમાં ઘણી બધી માહિતી જે છે એ આપેલી હતી. તો એનો રોગકારક કોણ હતો? સરસ, સાલ્મોનેલા ટાઇફી. કેવા પ્રકારના બેક્ટેરિયા છે? બેસિલસ, એટલે કે સળી આકારના અથવા તો દંડાકાર બેક્ટેરિયા કહેવાય. બીજું કે સામાન્ય વય જૂથ કયું છે કે જેની અંદર સૌથી વધુ પ્રભાવી છે? તો કે 1 થી લઈને 5 વર્ષના જે બાળકો હોય એની અંદર ટાઇફોઇડ સૌથી વધારે પ્રભાવી અવસ્થામાં જોવા મળશે. સૌથી વધારે આ બધાને થાય ટાઇફોઇડ. બરાબર. બીજું કે કોના દ્વારા ફેલાય છે? દૂષિત પાણી, દૂષિત ખોરાક. બરાબર. એના દ્વારા ફેલાશે. વાહક કોણ છે આના માટે? ઘર માખી. ઘર માખી. માખી બહારથી આવીને ઘરમાં આવે અને ખોરાક ઉપર બેસે તો એની સાથે આવેલા જે રોગકારકો છે એ ખોરાક ઉપર બેસશે અને એના કારણે ખોરાકને પ્રદૂષિત કરશે. બરાબર. એટલે એના વાહક થઈ ગયા કે ભાઈ. બીજું કે કઈ કસોટી કરાવી છે નિદાન માટે? સરસ, તો વિડાલ કસોટી કરાવીએ છીએ. હવે એક શબ્દ સમજવાનો છે, સેવનકાળ. કોઈ પણ બેક્ટેરિયા હોય, વાયરસ હોય, રોગકારક હોય, એનો સેવનકાળ હોય, એટલે કે શરીરની અંદર એ ગુણિત થવા માટે કેટલો સમયગાળો લે છે. ગુણિત થવાનો અર્થ એવો ન થાય 1 થી 2, ઘણા બધા થઈ જાય. બરાબર. તો સેવનકાળ અહીંયા વાત કરીએ આપણે બેક્ટેરિયાની, તો સેવનકાળ 1 થી 3 અઠવાડિયાનો છે, એટલે સરેરાશ 2 અઠવાડિયા કહી શકાય.
ટાઇફોઇડ મેરી અથવા મેરી મેલોન. બીજું કઈ એન્ટીબાયોટિક્સ આમાં આપવામાં આવે છે મોટા ભાગે? તો એમ્ફિસિલિન અને ક્લોરેમ્ફોનિકોલ જેવી એન્ટીબાયોટિક્સ આપી ટાઇફોઇડની સારવાર કરવામાં આવે. એના પછી આપણે વાત કરતા હતા ન્યુમોનિયાની. ન્યુમોનિયા પણ બેક્ટેરિયલ ડિસીઝ છે, એટલે બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. નંબર 2 ન્યુમોનિયા. 2 બેક્ટેરિયાના નામ જોયા હતા આપણે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. રોગકારકો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ. કોકસ એટલે ગોળાકાર બેક્ટેરિયા, બરાબર, સર્ક્યુલર હોય, એમ ગોળાકાર ના હોય. અને બીજા નંબર ઉપર હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. ટાઇફોઇડ રોગનું એક ખૂબ જ અગત્યનું ને મહત્ત્વનું લક્ષણ એ છે, ઘણી વખત ગુજકેટમાં પહેલાં પૂછાતો હતો આ પ્રશ્ન, કે ટાઇફોઇડ એક એવો રોગ છે કે જેની અંદર યકૃત અને બરોળ મોટા થઈ જાય. યકૃત અને બરોળ મોટા થઈ જાય. પ્રશ્ન આવી રીતે પૂછાય કે કયા રોગમાં યકૃત અને બરોળ મોટા થઈ જાય છે? જવાબ આવે ટાઇફોઇડમાં, બરાબર. એટલે આ યાદ રાખવાનું. ન્યુમોનિયા, તીવ્ર અવસ્થાનો જે ન્યુમોનિયા રહ્યો એ વખતે હોઠ, ત્વચા અને નખ ભૂરા રંગના કરે અથવા ભૂખરા રંગના કરે, બરાબર. એ ફાઇનલ કન્ડિશન કહેવાય. ન્યુમોનિયા જે છે આમ શ્વસનતંત્રનો રોગ છે, સીધી અસર ફેફસાને કરે છે. વાયુ કોષ્ઠો જે છે એ પ્રવાહીથી ભરાય છે, બરાબર. અહીંયા જે બેક્ટેરિયા છે એનો સેવનકાળ 1 થી 3 દિવસનો હોય છે, એટલે એવરેજ આપણે શું કહી શકાય? 2 દિવસ, બરાબર છે. વાયુ કોષ્ઠો જે છે અસરગ્રસ્ત થાય આવા બેક્ટેરિયાથી, એટલે વાયુ કોષ્ઠની દિવાલમાં બળતરા થાય છે, અને બળતરા થવાના કારણે વાયુ કોષ્ઠો પ્રોટીનસભર પ્રવાહીનો સ્ત્રાવ કરે. પ્રોટીનસભર પ્રવાહીનો સ્ત્રાવ કરે. પ્રોટીનસભર પ્રવાહી જે બને છે અથવા તો સ્ત્રાવ થાય છે એ જ બેક્ટેરિયા માટે સંવર્ધન માધ્યમ તરીકે કામ કરશે. સંવર્ધન માધ્યમ એટલે ઉછેરવાના માધ્યમ તરીકે એ જ કામ કરશે, જેના કારણે બેક્ટેરિયા વૃદ્ધિ પામશે. વાયુ કોષ્ઠો જે છે એની સ્થિતિસ્થાપકતા ઘટી જાય આમાં. એટલે વાયુ કોષ્ઠો જે છે ને, જે મુજબ કેમ ફુગા જેવી રચના હોય, પહેલાં આપણે શ્વાસ લઈ તો ફેફસાનું કદ વધે, શું લેવા? વાયુ કોષ્ઠોમાં હવા ભરાય છે, એટલે ફુગાને આપણે કેમ આમ ફૂલાવી તો એનું કદ વધી જાય, પછી હવા કાઢી નાખો, કદ કેવું થઈ ગયું? ઘટી ગયું. તો આ એક સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે જે વાયુ કોષ્ઠમાં હોય, પણ અહીંયા પ્રોટીનસભર પ્રવાહીથી ભરાઈ ગયા છે, એટલે જે ઓક્સિજનનું જે લેવલ હોય એ ધીમે ધીમે ઘટે, એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય અને મોટાભાગે રોગ પ્રતિકારકતા પણ ઘટે. નાના બાળકો, વૃદ્ધો અને એઇડ્સના દર્દી, એમાં ન્યુમોનિયા થવાની સંભાવના સૌથી વધારે હોય. નાના બાળકો, વૃદ્ધો અને HIV એઇડ્સના દર્દી, આ બધાની અંદર સંભાવના વધુ. એઇડ્સના દર્દીને તો નાનામાં નાનો રોગ પણ થઈ શકે, કારણ કે એની રોગ પ્રતિકારકતા શું થઈ ગઈ ભાઈ? ઘટી ગઈ, બરાબર.